ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधना सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सह यज्ञः प्रजा सृष्ट्वा
उवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् येषवोस्त्विष्टकामधुक देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायेभ्यः यो भुङ्क्ते स्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् देवान् भावयतानेन ते देवान् भावयन्तवः ભાવયંતુ વહ. ગઈ વખતે આપણે જોયું સર્વ મનુષ્યએ કર્મ અવશ્ય કરવાના છે. ભગવાન ખૂબ સુંદર રીતે સમજાવે છે કે કર્મનો ત્યાગ કોઈને પણ માટે નથી. આ સમજ, ભૌતિક રીતે કર્મ ત્યાગ ક્યાંય નથી. સમજદારીથી હું અકર્તા અભોક્તા આત્મા છું એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ બહુ મોટું છે, કાનમાં વાગે છે. હું અકર્તા અભોક્તા આત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મનો ત્યાગ નથી. આ સમજો. અર્જુનની ઈચ્છા એવી હતી કે હું આ બધા કર્મ છોડીને બેસી જાઉં. અર્જુનના હૃદયમાં એવી એક ભાવના હતી કે આ બધું શું કરું, છોડી દઉં, મારે હવે કોઈ કર્મ કરવું જ નથી. આમ દરેક મનુષ્યના જીવનમાં આવો એક સમય આવે, એને મનમાં એવું થઈ જ જાય મારે હવે કોઈ કર્મ કરવું જ નથી, કોઈ ધંધો શરૂ કરવો નથી, નોકરી કરવી નથી, કામ કરવું નથી. તો ભગવાન અહીંયા બહુ સુંદર રીતે સમજાવે છે કે અર્જુન કર્મનો ધારો કે પણ ત્યાગ કરી દીધો તો શું મળશે. આગળ જોઈ ગયા, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ કર્મ કર્યા વગર રહી શકે એમ છે જ નહીં. જો વિચારી ગયો, ધારો કે પણ કર્મના ત્યાગની વાત કરે તો એ કર્મનો ત્યાગ થશે ખરો? જો વિચારી દો, કોણ કરી શકે કર્મનો ત્યાગ? ભગવાન પોતાનો જ ઉદાહરણ આપે છે. અને એટલા માટે અહીંયા ભગવાન બહુ સુંદર રીતે સમજાવે છે. આગળ આપણે 3 કારણો જોઈ ગયા કે કોઈ પણ મુમુક્ષુએ કર્મનો ત્યાગ કરવાનો નથી. કેમ? કર્મનો ત્યાગ કરવા માત્રથી અકર્તા આત્માનું જ્ઞાન થતું જ નથી. કોઈ કર્મ કર્યા વગર રહી શકે એમ છે જ નહીં. જો વિચાર. અને ત્રીજું, શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધયે. ધારો કે તે કર્મનો ત્યાગ કરી રહ્યો તો પછી તારું જીવનનું સંચાલન થશે કેમ? તારું શરીરનું પાલન પોષણ થશે કેવી રીતે? આમ એક મુમુક્ષુ તરીકે કર્મ તો અવશ્ય કરવું જોઈએ. એટલું જ નહીં, મુક્ત સંગ સમાચર. અને જો આ પ્રકારથી તું કર્મ કરીશ, કઈ રીતે? આસક્તિનો ત્યાગ કરીને. પેલું પાછું આ બાજુ, જો આસક્તિનો ત્યાગ કરીને જો તું કર્મ કરતો રહેશે તો એ જ કર્મ શું કરશે? તને કર્મમાંથી, કર્મફળમાંથી મુક્ત કરશે. કર્મ બંધમ પ્રહાસ્યસી. આ કર્મરૂપી જે બંધન છે એમાંથી તને મુક્તિ મળી શકશે. હવે ભગવાન આપણે જે જોઈ રહ્યા છે કે ભગવાન હવે બીજા 2 કારણો આપે છે કે સર્વ મનુષ્યોએ કર્મ શા માટે કરવા જોઈએ. એનું પહેલું કારણ આપણે જોયું કે દેવતાઓ જે છે,
દેવાન ભાવયતાનેન તે દેવાન ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ. દેવતાઓ તમારા માટે કર્મ કરી રહ્યા છે અને દેવતાઓને કારણે તમારું જીવન છે. હંમેશા યાદ રાખો, હૃદયના દરેક ધબકારો આપણને સમજાવે છે કે ભગવાન છે. જો વિચાર, હમણાં એક સરસ મજાનું વાક્ય આવ્યું છાપામાં, ભગવાન છે એ માનવા વાળા પણ છે. જો સમજો, આસ્તિક કહે છે કે ભગવાન છે, નાસ્તિક ભલે ના પાડતો હોય છતાં એને કબૂલ તો કરવું જ પડે કે કંઈક તો છે. જા સમજો આ વાક્ય જોજો, ભલે એ ભગવાનમાં નહીં માનતો હોય પણ કોઈક પરિબળ કામ કરી રહ્યું છે જેને કારણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, પશુ, પક્ષી, વનસ્પતિ આ બધું શું છે? પ્રવૃત્તિ કરી રહ્યા છે. કંઈક તો છે, એને પણ શું કરવું પડે? ભલે ભગવાનને નહીં સ્વીકારે પણ કંઈક તો છે એવું તો એને શું કરવું પડે? સ્વીકારવું પડે. જો આ દેવતાઓ છે એ પ્રવૃત્તિ કરી રહ્યા છે એટલા માટે આપણું જીવન છે. અને એટલે ભગવાન કહે છે કે આ દેવતાઓને તમે પ્રસન્ન કરો, દેવતા તમારા જીવનમાં પ્રસન્નતા લાવશે, અનુકૂળતા લાવશે અને તો શું થશે? શ્રેય પરમ વાપસે. આ પરમ શ્રેયની પ્રાપ્તિ તમને પણ અવશ્ય થશે. તો અહીંયા બહુ સુંદર શંકરાનંદે બહુ સરસ વિચાર પ્રગટ કરે છે કે દેવતાઓને આપણે પ્રસન્ન કરીએ, દેવતાઓ આપણને પ્રસન્ન કરે, પરસ્પરમ. આ પરસ્પર એકબીજાને પ્રસન્ન કરતા કરતા શ્રેય પરમ વાપસે, પરમ શ્રેયની પ્રાપ્તિ થશે. જા વિચાર. તો આ વાક્યનો અર્થ તો એવો થાય કે દેવતાઓને પણ શ્રેયની પ્રાપ્તિ થશે, મનુષ્યોને પણ શ્રેયની પ્રાપ્તિ થશે. કેમ? પરસ્પરમ એકબીજાને પ્રસન્નતા કરતા, એકબીજાને અનુકૂળતા કરતા કરતા શ્રેયની પ્રાપ્તિ થશે. તો કે મનુષ્યોને શ્રેયની પ્રાપ્તિ થશે, દેવતાઓને પણ શ્રેયની પ્રાપ્તિ થશે ખરી. એટલે શંકરાનંદી કહે છે ઉભયેશામ પરશ્રેય પ્રાપ્તિ વિધિ પ્રતીયતે. પ્રતીયતે એટલે કે દેખાય તો એવું જ છે કે બંને જણાને શ્રેયની પ્રાપ્તિ થશે, પણ ખરેખર શું છે? તથાપી વિચાર્યમાણે. પણ ખરેખર જો વિચાર કરવા જઈએ તો શું થાય? પ્રજાનામેવ ધર્મોપદેશ વિષયત્વેન ઉક્ત ધર્મ અનુષ્ઠાન. તો કે ધર્મનું અનુષ્ઠાન જે છે, કઠોપનિષદમાં, તૈત્તરીય ઉપનિષદમાં આ મંત્ર છે, ભીષાસ્માદ વાતઃ પવતે ભીષોદેતિ સૂર્ય ભીષાદગ્નિશ્ચ ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ. આ જગતમાં જેટલા પણ દેવતાઓ છે, દેવતાઓ એટલે કે નૈસર્ગિક જે પરિબળો છે જેને કારણે આ જગતનું સંચાલન થઈ રહ્યું છે, જેને સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, અગ્નિ કહીએ, ઇન્દ્ર કહીએ, મૃત્યુ કહીએ, આ બધા પ્રત્યક્ષ છે. જો સમજ. તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે એ પરમાત્માના ભયથી જ સૂર્ય ઉગી રહ્યો છે, એ પરમાત્માના ભયથી જ વાયુ વહી રહ્યો છે, એ પરમાત્માના ભયથી જ અગ્નિ તપી રહ્યો છે, ઇન્દ્ર સ્વર્ગનું રાજ કરી રહ્યો છે, અને પાંચમો આ પંચમ જાસમ, પાંચમો આ મૃત્યુ પણ શું કરે છે? ધાવતી, દોડતો રહે છે. તો કે આ બધા દોડી રહ્યા છે કોના ભયથી? ઈશ્વરના ભયથી. એ પરબ્રહ્મ ઈશ્વર જે છે એના ભયથી આ બધા પોતપોતાના કર્મ કરી રહ્યા છે. એનો અર્થ શું થયો? કર્મ ન કરવું. આ સમજ કે કરવું એવો વિકલ્પ દેવતાઓને છે. કર્મનો વિકલ્પ વિચાર્ય માણે. જ્યારે શંકરાનંદી અહીંયા કહે છે કે વિચાર કરીએ તો કર્મનું જે અનુષ્ઠાન છે, ધર્મનું જે અનુષ્ઠાન છે એ દેવતાઓ માટે છે ખરું? દેવતાઓને તો કર્મની કોઈ સ્વતંત્રતા છે, સંકલ્પ શક્તિ, સ્વતંત્ર સંકલ્પ શક્તિ દેવતાઓની છે. અગ્નિ એવું કહી શકે ચાલો આજે તો આપણે ટાળા થઈને બેઠા, આપણે ભલે સવારે 8 વાગે, 9 વાગે, 10 વાગે ઉઠીએ. સૂર્યનારાયણ એવો વિચાર કરી શકે? સૂર્યનારાયણ પાસે એવી સ્વતંત્રતા છે કે આજે જરાક મોડા, અમે હવે શિયાળો છે, ઠંડી પડે છે, થોડુંક મોડું તો ઉગવાનું થાય જ છે, તો હવે શું કરવું? અડધો કલાક જરાક મોડું. દેવતાઓને કોઈ સ્વતંત્રતા નથી. આ સમજો. અને જો દેવતાઓને જો કર્મની સ્વતંત્રતા નથી, ધર્મનું અનુષ્ઠાન પણ એને માટે શક્ય નથી, તો પછી મોક્ષની ઈચ્છા એ લોકોને થશે ખરી? દેવતામપી વિચિકિત્સા. પણ દેવતાઓને શંકા છે. જો વિચિકિત્સિકા એટલે શું છે? શંકા.
દેવતાઓને પણ આ બાબતમાં, આત્મજ્ઞાન બાબતમાં, બ્રહ્મ વિદ્યા બાબતે, મોક્ષ બાબતે કોઈ એ લોકોની ઈચ્છા નથી. જો વિચાર. અને એને શંકરાનંદી કહે છે આ શ્રેયની પ્રાપ્તિ જે છે, ભલે એવું દેખાઈ રહ્યું છે કે બંને જણાને શ્રેયની પ્રાપ્તિ થશે એવું કહેવામાં આવી રહ્યું છે, પણ દેવતાઓ માટે તો કહેવાની કોઈ આવશ્યકતા છે જ નહીં, કારણ કે દેવતાઓને એ પ્રકારની સ્વતંત્રતા છે જ નહીં. સ્વતંત્ર સંકલ્પ શક્તિ મનુષ્ય પાસે છે, અને જો મનુષ્ય પાસે આ સ્વતંત્ર સંકલ્પ શક્તિ હોય તો મનુષ્યને આ મોક્ષની ઈચ્છા થઈ શકે. દેવતાઓને ક્યારે મોક્ષની ઈચ્છા નહીં થાય. દેવતાઓ જો દેવતાઓ એટલે કે જેમને દિવ્ય ભોગ મળી રહ્યા છે, આ સમજ. નરકવાસી એટલે કે જે અત્યંત દુઃખી છે, નરકમાં જે રહી રહ્યો છે કોણ છે? અત્યંત દુઃખી છે. પેલું દેવતાઓ છે એ શું છે? દિવ્ય ભોગમાં પડેલા છે. તો દિવ્ય ભોગ જેને પ્રાપ્ત થઈ રહ્યા છે અથવા જે અત્યંત દુઃખમાં છે, પણ એને સ્થાન અહીંયા જ આપણે વિચાર કરીએ, મનુષ્ય લોકમાં જ વિચાર કરીએ આપણે. જો વિચાર, હમણાં લગ્નની સિઝન ચાલે છે ને, ધારો કે લગ્નમાં બધા ગયા છે, ત્યાં જઈને તમે વાત કરો. આજે 3જા અધ્યાયની ચર્ચા થઈ, એમાં કીધું કે દેવતાઓને પરસ્પર જ જાસન કોણ સાંભળશે ત્યાં. અને એમાં પણ હવે તો પેલું જમવામાં તો પહેલા તો પેલું પીરસવામાં આવતું, પંગત બેસાડતા. હવે તો પંગત તો રહી નથી. ફૂડ કોર્ટ કહેવાય એને. જાસન ફૂડ કોર્ટ એટલે શું છે? દરેક જગ્યાને શું હોય, એક બાજુ પેલું પંજાબી મળે ને એક બાજુ દક્ષિણ નું ભોજન મળે, પછી પેલો બાજરીનો રોટલો મળે ને ઓળો મળે ને પાણીપુરી મળે ને ભેળ મળે ને આઈસ્ક્રીમ, આ બધું. અને ત્યાં જઈને કોઈ મને એમ કે માતાજી આ માઇક લો ને ચાલો ગીતાનું પ્રવચન કરો, કોણ સાંભળવાનું? જો વિચાર. કેમ? ભોગમાં છે. બધી ભોગ બુદ્ધિ છે ને ત્યાં પેલું શ્રેયની ચર્ચા, મોક્ષની ચર્ચા થઈ શકે નહીં. એ જ રીતે પેલો હોસ્પિટલમાં હોય અને એમાં પેલા ઓર્થોપેડિક ને હાડકાના ડોક્ટર હોય ને, એની હોસ્પિટલમાં જઈએ, પેલો એકનો પગ આમ હોય ને એકનો હાથ આમ હોય ને એકને ડોકી પર વજન મૂકેલું હોય, અને ત્યાં જઈને આપણે એમ કહીએ ચાલો આપણે શું કરીએ, બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરીએ. એ પેલો બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરો. મલેરિયાનો તાવ 104 હોય, આખું શરીર કડતર કરતું હોય, પછી એને આપણે ઉપદેશ કરીએ તું શરીર છે જ નહીં, ભગવાને કીધું તું દેહ છે જ નહીં. બધી સુરતી સાંભળવી પડે. જા સમજો. જો અહીંયા જ અત્યંત દુઃખ છે એટલે સમજો, મનુષ્ય લોકના ભોગ અને મનુષ્ય લોકના દુઃખ વખતે જો તમે બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરી શકતા નથી, તો પછી દિવ્ય ભોગ જે દેવતાઓને મળી રહ્યા છે એની સામે તમે ચર્ચા કરો મોક્ષની, બ્રહ્મ વિદ્યાની. અને એટલે કે છે કે ભલે અહીંયા એવું દેખાય છે કે બંને જણાને શ્રેયની પ્રાપ્તિ થશે એવું કહી રહ્યા હોય, પણ ખરેખર શ્રેયની પ્રાપ્તિ તો કોને થવાની છે? ન દેવાનામ પ્રાપ્તિ વિધિ. આ શ્રેય પ્રાપ્તિની વિધિ જે છે એ દેવતાઓ માટે નથી, પણ કોને માટે છે? મનુષ્ય માટે જ છે. પણ એ મનુષ્યને ઉપદેશ કરવામાં આવી રહ્યો છે કે તું દેવતાઓની પ્રાર્થના કર, તું દેવતાઓને પ્રસન્ન કર, અને એ દેવતાઓ તારા જીવનમાં આ બ્રહ્મ વિદ્યા માટેની અનુકૂળતા કરી આપશે. હું વારંવાર જે તમને લોકોને કહું છું, ભલે લગ્નમાં એ જાઓ, છોકરાઓ રમાડો ને બધું જ કરો, પણ સવારે ઉઠીને 1/2 કલાક તમે પૂજા કરો, પાઠ કરો, જપ કરો, બધું જ છે. આ વિચાર એ તો અમારે તો પેલા કરી લે, પણ તું શું કરવાનું? અહીંયા બધા ભાઈઓને એવું છે કે પેલા બહેનોએ દીવાબત્તી કરી લીધી એટલે આપણું કામ પતી ગયું. નિત્ય કર્મ એને કહેવામાં. હું વારંવાર જે કહેતી રહું છું કે રોજ પ્રાર્થના થવી જોઈએ, રોજ પૂજા થવી જોઈએ, રોજ માળા થવી જ જોઈએ. પછી એ ભાઈ હોય કે બહેન હોય, આ સમજજો. પણ સ્વામીજી સવારના પોરમાં તો અમારે ઉઠીને આ પેલું ટિફિન બનાવવાનું હોય, નાહી ધોઈને જવાનું હોય ને ટ્રેન પકડવાની હોય. બહેનોને ઘણી વાર એવું થાય. તો હંમેશા એમ કહું કઈ એ બધાને રવાના કરી દેવાના ને આરામથી પછી 9:30-10 વાગે શું કરવાનું? એકલા હોઈએ ત્યારે શું કરી દેવાનું? પૂજા પાઠ કરી લેવાય કરવું હોય તો. ભગવાને ક્યાંય એવું લખ્યું નથી કે સવારે 6 વાગે પૂજા કરે તો જ પુણ્ય મળે. પણ એનો અર્થ એવો નહીં કરવાનો. પેલા એક બેન બનાવી કે હું રાત્રે સૂતી વખત કરું ચાલે કે નહીં? જશે. લોકો કંઈક ઊંધું જ પકડતા હોય. ઘરમાંથી બધા ગયા ને પછી એકાંત જ છે. એકાંતમાં આપણે બધું જ કરી શકીએ, પૂજા કરી શકીએ, પાઠ કરી શકીએ, બધું જ છે. જો રાજકોટમાં હમણાં 5 દિવસ સ્વામીજી હતા,
એમનું એક આખું પ્રવચન આના પર જ હતું કે નિત્ય કર્મ, ડેઇલી પ્રેયર, રોજ પ્રાર્થના કરો. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહે કે રોજ તમે પ્રાર્થના કરો, એ દેવતાઓ તમારા જીવનમાં આ બ્રહ્મ વિદ્યા માટેની અનુકૂળતા અવશ્ય કરી આપે. આ સમજો. અને એટલે ભગવાન શું કે છે? અવશ્ય તને શ્રેય મોક્ષ લક્ષણમ જ્ઞાન પ્રાપ્તિ ક્રમેણ સ્વર્ગમ ત્વા પરમ શ્રેય અવાપ્સ્યદ. ગઈ વખતે જોયું શંકરાચાર્યજી કે છે આ પરમ શ્રેય મોક્ષ જેનું સ્વરૂપ છે એ મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિ, શ્રેયની પ્રાપ્તિ અવશ્ય થશે. એટલે અહીંયા આપણને એવું લાગે, આ સમજો બરાબર, કે હું રોજ પ્રાર્થના કરીશ, દેવતાઓ અનુકૂળતા કરશે એટલે મને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. એટલે શું થયું? તો પછી માતાજી હવે આ ભગવદ્ ગીતા સાંભળવાની જરૂર નથી, આ ગીતા પાઠ શીખવાની જરૂર નથી. કેમ? હું રોજ પ્રાર્થના કરીશ એટલે ભગવાન શું કરી આપશે? શ્રેયની પ્રાપ્તિ થઈ જશે. એવું છે? એનો અર્થ શું થઈ જાય? કે પ્રાર્થના કરવાથી શું થઈ જાય? મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે પેલા શંકરાનંદી કે નહીં, એવું નથી. દેવાનામ પ્રસાદેન નિશેષ વિનિષ્ટ પ્રતિબંધ ભૂત્વા શુદ્ધ સત્વ શુદ્ધિ દ્વારેણ. આ દેવતાઓ પ્રસન્ન થશે તો આપણા જીવનમાં બ્રહ્મ વિદ્યા માટેના બહારના જેટલા પ્રતિબંધકો છે અને અંદરના, આ સમજો, બહારના પ્રતિબંધકો કરતા આપણા આંતરિક પ્રતિબંધકો વધારે છે. પ્રવચનમાં પેલો બરાબર ડાયો થઈને બેઠો, પણ જાતે વાંચવા બેસે ને એટલે એક પાનું નહીં વાંચે એટલે શું થાય? પેલો ઊંઘી ગયો હોય, પેલી અડધી માળા નહીં કરે એટલે પેલો ઊંઘતો જ હોય. આ સમજો, આ ઊંઘ કેમ આવે છે આપણને? આ ઊંઘ આવવી શું કહેવાય? આંતરિક પ્રતિબંધક. રુચિ પડતી નથી, સમય તો મળે જ છે પણ મનમાં એવો વિચાર નહીં આવે ચાલો આ ઉપનિષદ ખોલીને વાંચું, ચાલો સ્વામીજીનું પ્રવચન સાંભળી, એ વિચાર જ નથી આવતો. જો ગામ ગપાટાનો વિચાર આવે. આને શું કહેવાય? આંતરિક પ્રતિબંધકો છે. બહાર પ્રતિબંધકો છે એના કરતા અંદરના શું છે? પ્રતિબંધકો વધારે છે આપણા. અને જ્યારે ભગવાન અહીંયા કહે છે કે દેવતાઓ અનુકૂળતા કરી આપશે, તો એ અનુકૂળતા કઈ છે? આ આંતરિક પ્રતિબંધકોની નિવૃત્તિ થશે. વિનિષ્ટ પ્રતિબંધક સત્વ શુદ્ધિ દ્વારે આંતરિક પ્રતિબંધકોની નિવૃત્તિ થઈ જશે, અંતઃકરણ આપણું શુદ્ધ થશે. તો શું થશે? સમ્યક જ્ઞાનમ પ્રાપ્ય પરમ નિરતિશયમ લક્ષણમ. આ સમ્યક જ્ઞાન, આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે, એ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે અને જ્ઞાનથી જ શું થશે? મોક્ષની શ્રેયની પ્રાપ્તિ થશે. આમ અહીંયા બહુ સુંદર ક્રમ છે. ભલે આપણને ક્રમ અહીંયા ભગવદ્ ગીતાના શ્લોકમાં દેખાતો નથી, પણ ખરેખર ક્રમ કયો છે? કે દેવતાઓની પ્રસન્નતાથી જ આંતરિક જેટલા પણ વિઘ્નો છે. આજે તો આપણે 3જા અધ્યાય પર છે, આ સમજો. 4થા અધ્યાયમાં બધી ચર્ચા આવશે કે બહાર વિઘ્નો નથી, ખરેખર વિઘ્નો ક્યાં છે. જો એટલા માટે આ આંતરિક વિઘ્નો કેવા પ્રકારના છે ને, એના માટે શ્રી મોટાએ વર્ષો પહેલા પેલું મૌન મંદિર શરૂ કરેલું. આના માટે જ કરેલું. આ સમજો, બહાર તો પેલો માળા અને ત્રિપુંડ કરીને ફરતો હોય, પેલો પણ મૌન મંદિરમાં રૂમમાં બેસે ને પછી શું થવાનું? જો વિચારી, નોકરીએ જવાનું નથી, પૈસાની ચિંતા કરવાની, ખાવાની ચિંતા કરવાની, મરચા આદુની ચિંતા કરવાની નથી, સફાઈની ચિંતા કરવાની નથી. કેમ? જો વિચાર, એમણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે કપડાં પણ તમારે પેલા બારીમાં મૂકી દેવાના. એ લોકો કપડાં લઈ લે, સવારે તમને નાસ્તો આપે, બપોરે તમને ભોજન પણ આપી જ દે. મૌન એટલે બોલવાનું જ નહીં. તમારે ધારો કે કઈ વિશેષ જરૂર હોય તો શું કરવાનું હોય? પેલો કપડાં મૂકે ને સાથે ચિઠ્ઠી લખીને મૂકી દેવા. અથવા ભોજનની જયારે થાળી આવે ને, થાળી પાછી આપણે જયારે મૂકીએ ત્યારે શું કરવાનું? પેલું ચિઠ્ઠી લખીને મૂકી દેવાનું, આટલી વસ્તુ જોઈએ. એટલું જ નહીં, જો બચ્ચો પેલો ભાગી નહીં જાય ને એટલે બહારથી જ તાળું પારેલું હોય. તમે અંદર એકવાર દાખલ થાવ ને તમે એમ કહો કે 7 દિવસ માટે હું આવું છું, એટલે શું થઈ જાય? પેલું તાળું મરાય જાય. એ તાળું ખુલે જ નહીં. ક્યાં સુધી નહીં ખુલે? પેલા 7 દિવસ સુધી પેલું તાળું ખુલે જ નહીં. એટલે આપણી ભાષામાં કહે તો ગોંધી દીધેલો જ કહેવાય. પછી 7 દિવસ એને શું, કોનો સામનો કરવાનો છે? જગતનો સામનો કરવાનો નથી, કોઈનો સામનો કરવાનો, પોતાનો જ સામનો કરવાનો. એક ભાઈ ઉત્સાહથી ગયા, મને કે હું જાઉં 7 દિવસ જઈ આવો. અત્યારે ત્યાં એવી હાલત છે તમને 2 વર્ષ સુધી તારીખ નહીં મળે. સમજો, ભાઈ ગયા, કઈક વાંચવા લખવાનું લઈ જજો, ત્યાં બેસીને કરશો તો આખો દિવસ માળા નહીં થાય. એટલે પેલા ભાઈ ઉત્સાહમાં લઈ ગયા. બધું 7 દિવસે નીકળ્યા પછી આવ્યા મળવા માટે. માતાજી, હું જેટલું વાંચવાનું લઈ ગયું તો 3 દિવસમાં પતી ગયું. મને એમ કે મને 1-2 મહિના થાય પૂરું કરતા.
એટલે અમે 7 દિવસ, પણ મેં કહું એટલે ભાઈ 24 કલાક તમારે કરવાનું શું છે? મને કે 3-4 દિવસ બાદ બધી ચોપડી પતી ગઈ, બધું પતી ગયું, પછી કરવાનું શું? તો વિચાર. આમ અહીંયા જે ચર્ચા કરે છે એ કઈ ચર્ચા છે? આંતરિક પ્રતિબંધકની છે. આ સમજજો. બહાર જેટલા શત્રુઓ પડે છે એના કરતા વધારે શત્રુઓ ક્યાં પડેલા છે? આપણી અંદર છે. એ શત્રુ આપણને શું કરે? આ પરમાત્માનું ચિંતન કરવું, વેદાંતનું અધ્યયન કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું, પૂજા કરવી, પાઠ કરવી, આ બધામાંથી આપણને શું કરે છે? અટકાવે છે. જો વિચારી જો, સમય થઈ ગયો છે, ખબર છે કે માળા કરવાનો સમય છે, તોય પેલો સોફા પરથી ઊભો થાય નહીં. કેમ આપણે ઊભા નથી થઈ શકતા? કેમ આપણને એમ નથી થતું ચાલો માળા કરીએ? કેમ આપણને એમ નથી થતું ચાલો આપણે શાસ્ત્ર અધ્યયન કરીએ? અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી દેવતાઓની તમે પ્રાર્થના કરો, રોજ પ્રાર્થના કરશો તો જ આ આંતરિક પ્રતિબંધકોની નિવૃત્તિ થશે. જો વિચાર્યું, હું એટલા માટે કહું, ગીતામાં ભજગોવિંદમાં શંકરાચાર્યજી જે કહી ગયા, જટિલો મુંડી લુંચિત કેશ કાશાયંબર બહુકૃત વેશ. આમ સાધુ જીવન તો અપનાવી લીધું, પણ સાધુ જીવન અપનાવ્યા પછી શાસ્ત્ર અધ્યયન છે ત્યાં. આ જો 12મી જાન્યુઆરીથી કુંભ મેળો છે. આ વખતે કુંભ મેળો બહુ નાનો છે. 12મી જાન્યુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધી જ છે. અલ્હાબાદમાં શું છે? આ કુંભ મેળો છે. કુંભ મેળામાં જાઓ તો ત્યાં તમને શું દેખાય? બધા સાધુઓ જ દેખાય. એટલે આપણને શું લાગે? ઓહો, આટલા બધા સાધુઓ. બાહ્ય દ્રષ્ટિએ સાધુ જીવન અપનાવી લીધું, પણ ઈશ્વર ચિંતનમાં રુચિ છે ખરી? શાસ્ત્ર ચિંતનમાં રુચિ છે ખરી? વિચાર. એટલે શંકરાચાર્ય પશ્યન પિચન પશ્યતિ મૂઢ. બહારથી સાધુ છે પણ અંદરથી તો કેવો છે? મૂઢ, મોહિત થયેલો છે. હું બહુ વારંવાર એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે સાધુ બની જવાથી કઈ મળવાનું નથી. એના કરતા તો તમે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા રહેશો તો એ કર્તવ્ય કર્મનું પાલન જ તમને અંતઃકરણ શુદ્ધિ આપી શકશે. આ દેવતાઓની રોજ પ્રાર્થના કરશો તમને અંતઃકરણ શુદ્ધિ મળશે. પણ કે એ દેવતાઓ શું કરશે? જો આ વિચાર. દેવતાઓ મને શ્રેયની પ્રાપ્તિ કરાવશે તો કે કેવી રીતે કરાવશે? એટલે પછીના 12મા શ્લોકમાં ભગવાન કહે છે ઈષ્ટાન ભોગાન હિ વો દેવાહ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાહ. તે યજ્ઞ ભાવિતાહ દેવાહ ઈષ્ટાન ભોગાન હિ દાસ્યન્તે. શંકરાચાર્યજી આગળ છેલ્લે કીધું કે પરમ શ્રેય જે છે 2 પ્રકારથી લઈ શકાય. સંસારની અંતર્ગત જો પરમ શ્રેય આપણે વિચારીએ તો એ સ્વર્ગ પ્રાપ્તિ છે અથવા ઉર્ધ્વલોકની પ્રાપ્તિ છે. અને જે નિષ્કામ ભાવથી કર્મ કરી રહ્યો છે તો પછી એને શાની પ્રાપ્તિ થશે? મોક્ષની પ્રાપ્તિ થશે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી ઈષ્ટાન ભોગાન. ઈષ્ટાન ભોગાન એટલે ઈચ્છનીય ભોગ. ઈષ્ટાન ભોગાનનો અર્થ શું થાય? ઈષ્ટ એટલે ઈચ્છનીય. જે અભિપ્રેતાન, અભિપ્રેતાન એટલે કે જે ઈચ્છાથી આપણે દેવતાઓની પૂજા કરી છે, જે ઉદ્દેશ્યથી આપણે દેવતાઓની પૂજા કરી છે, તે ઉદ્દેશની પૂર્તિ શું થશે? આ દેવતાઓ કરી આપશે આપણને. દાસ્યંતે આપશે. દાસ્યંતે એટલે આપશે. દેવતાઓ શું કરશે? તે ભોગ આપણને જીવનમાં આપશે. કેમ? આ દેવતાઓ કેમ આપી રહ્યા છે? યજ્ઞ ભાવિતાહ. જો આ વિચારજો, મફતમાં કશું મળતું નથી. આ સમજો, કોઈ વસ્તુ તમને મફતમાં નહીં મળે. અહીંયા પણ દેવતાઓ તમને આપી રહ્યા છે. કોને કારણે? યજ્ઞ ભાવિતાહ. જે યજ્ઞ તમે કર્યા છે, યજ્ઞૈ વર્ધિતાહ તોષિતાહ ઇત્યર્થઃ. તમે જે યજ્ઞ કર્મ કર્યો, તમે જે દેવતાઓને આહુતિ આપી, તમે જે દેવતાઓને પ્રાર્થના કર્યું, આ યજ્ઞથી એ દેવતાઓ શું થશે? તુષ્ટ થશે. અને એ દેવતાઓ તુષ્ટ થઈને તમને એ પ્રકારની અનુકૂળતા કરી આપશે. એટલું જ નહીં, કયા પ્રકારના ઈષ્ટ ભોગ છે? એટલે શંકરાચાર્યજી કહે છે વિતરિષ્યંતિ સ્ત્રી પશુ પુત્રાન. સ્ત્રી છે, પશુ છે, પુત્ર છે, આ બધા પ્રકારના ભોગની પ્રાપ્તિ પણ દેવતાઓ આપણને કરી જ આપશે. આમ તમે દેવતાઓને પ્રસન્ન કરો, દેવતાઓ તમારા ઈચ્છનીય ભોગ તમને આપશે. હજી ભગવાને આપણે કર્મ કેમ કરવું જોઈએ હજી કીધું નથી. હવે આ ભગવાન કારણ કહી રહ્યા છે. રોજ પ્રાર્થના કરવી જોઈએ, અને રોજ પ્રાર્થના કરીએ એટલે દેવતાઓ આપણને અનુકૂળતા કરી આપશે, એટલે આપણને ઈચ્છનીય ભોગ આપશે. પણ ભગવાન કહે છે કે જ્યારે દેવતાઓ તમને ઈચ્છનીય ભોગ આપે છે
ગઈ વખતે આપણે જોયું કે કોઈ પણ કર્મ કરવા પાછળ 5 કારણો છે. પંચૈતાની કારણાની હેતવઃ, 5 હેતુઓ છે. કોઈ પણ કર્મ કરવા પાછળ 5 કારણો કામ કરે છે. એક, તમે કરતા છો. અધિષ્ઠાનમ એટલે આ શરીર, અધિષ્ઠાન એટલે આ શરીર, દેહ. પછી કરતા, કરતા એટલે તમે જે કરવા વાળા છો, કર્મ કરનાર, કરતા. દશૈકમ છે ઇન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. ચેષ્ટા, વિવિધ પૃથક ચેષ્ટા, એટલે કે આ પ્રાણની જે ચેષ્ટાઓ જે છે, ચેષ્ટા એટલે કે આપણે સંકલ્પ પૂર્વક જે કરતા નથી, પણ એ જે થઈ રહી છે. તો પંચ પ્રાણની જે પ્રક્રિયાઓ જે છે, પ્રાણ કર્મ જે છે એટલે કે શ્વસન ક્રિયા જે થઈ રહી છે, વ્યાન કર્મ જે છે, સમાન કર્મ છે, એટલે પૃથક ચેષ્ટા. તમારું હૃદય ચાલી રહ્યું છે, તમારા શ્વાસ ચાલી રહ્યા છે, પેટમાં પાચન થઈ રહ્યું છે, શરીરમાંથી અશુદ્ધિઓની નિવૃત્તિ થઈ રહી છે. આ પણ કર્મ કરવા પાછળનું કારણ છે. દૈવમ છે, અને 5મું કારણ કયું છે? દૈવમ. તો 5 કારણોમાં અધિષ્ઠાન એટલે કે આ શરીર, આ શરીર તમે બનાવ્યું, આ શરીર તમે ચલાવી રહ્યા છો. ઇન્દ્રિયો જે ચાલી રહી છે, ઇન્દ્રિયો જે કામ કરી રહી છે, એમાં પણ તમે કંઈક કરી રહ્યા છો. પ્રાણ ચાલી રહ્યા છે, એમાં પણ તમે કંઈક કરી રહ્યા છો. દૈવમ ઈશ્વર જે છે, એનો અર્થ શું થાય? 5 કારણોમાં એક કરતા તમે છો, 5મો ભાગ તમારો છે, બાકીનો બધો ભાગ કોનો છે? તમારો છે. તો કર્મ કરવામાં જે 5 ભાગ, 5 કારણો છે, એમાંનું એક જ કારણ તમે છો. આ સમજ. અને ટકાવારીની દ્રષ્ટિએ વિચારીએ તો 20% તમારો ભાગ થયો, અને બાકીનો 80% તો શું છે? તમારો છે જ નહીં. જો વિચાર, અને જો બાકીનો 80% ભાગ તમારો નથી, તો કર્મફળ જ્યારે મળે છે તો તમને કેટલું કર્મફળ મળવું જોઈએ? તમારો ભાગ જો 20% હોય તો તમને કર્મફળ કેટલું મળવું જોઈએ? પણ તમને પૂર્ણ કર્મફળ મળે છે. જો સમજજો, કર્મ તમે કરો છો, કર્મફળ ભગવાન આપી રહ્યો છે, પણ કર્મફળમાંથી ભગવાન એવું કહે છે કે મેં મારો ભાગ કાઢી લીધો. ભગવાન કોઈ પણ ભાગ કાઢ્યા વિના તમને પૂર્ણ કર્મફળ આપે છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે દેવતાઓ તમારી ઈચ્છિત ફળ તમને આપશે. તૈહિ, તૈહિ દેવૈહિ દત્તાન, દેવતાઓ દ્વારા જે આપવામાં આવ્યું છે. તૈહિ દત્તાન, દેવતાઓ દ્વારા જે જે ઈચ્છનીય ભોગ આપવામાં આવ્યા છે. અપ્રદાયેભ્ય, એભ્ય અપ્રદાય, તે દેવતાઓને આપ્યા વિના યહ ભુંક્તે, દેવતાઓ તમને આ બધા ઈચ્છનીય ભોગ આપે છે, એમાંથી દેવતાઓને આપ્યા વિના યો ભુંક્તે, જે ભોગવે છે, સ્તેન એવ સહ, ભગવાન કહે છે એ ચોર છે. સ્તેન એટલે શું છે? ચોર. હું એટલે વારંવાર કહું, તમારી આવકના 5% ઓછામાં ઓછા તમારે શું કરવું પડે? સમાજ માટે, દેવતાઓ માટે, ગુરુ માટે શું કરવું પડે? દાન કરવું જ પડે. તમારા જીવનમાં જો શાંતિનો અનુભવ તમારે કરવો છે, તમારા જીવનમાં જો પ્રસન્નતાનો અનુભવ કરવો છે, તો તમારી આવકનું શું કરવું પડે? 5% તો તમારે સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે, ગુરુ માટે શું કરવું પડે? વાપરવું જ પડે. અને જો એ નહીં વાપર્યું તો ભગવાન શું કહી રહ્યા છે? જે ભોગવવા તો બધા જ તૈયાર છે. જો આ સમજજો, ખાવા ભોગવવા તો આપણે બધા તૈયાર જ હોય. પછી આશ્રમ હોય કે ઘર હોય કે બીજાનું ઘર હોય, જો આ સમજ, ખાવાની બાબતમાં કે ભોગની બાબતમાં આપણે કોઈ છોડીએ એવા નથી. પણ આપવાનું આવે ત્યારે શું કરીએ આપણે? હા, ચાલે કે નહીં અમારે? એટલે ભગવાન શું કહી રહ્યા છે? જો એટલે જ મેં આગળ કહ્યું, અહીંયા કોઈ અન્યની ચર્ચા જ નથી, બહારની ચર્ચા જ નથી. જે ચર્ચા છે બધી કઈ છે? આપણી પોતાની ચર્ચા. કે દેવતાઓ પાસે આપણે લઈએ છે, એ દેવતાઓને આપણે આપ્યું ખરું? એને દેવ ઋણ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? દેવ ઋણ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે અપ્રદાય અદત્વ આનૃણ્યમ અકૃત્વ ઇત્યર્થ. દેવતાઓનું ઋણ છે કે એ લોકોએ આપણા માટે આ બધું કર્મ કર્યું અને એને કારણે આપણને કર્મફળ મળી રહ્યું છે. તો આ આનૃણ્યમ એટલે શું થાય? આ ઋણ ઉતાર્યા વિના, દેવતાઓના ઋણને ઉતાર્યા વિના જ જે ભોગવે છે એ કોણ છે? ચોર. સ્તેન એવ સહ, કે આપણે આપવા તૈયાર થઈએ છીએ ખરા? તો કે 2 પ્રકારથી દાન છે. આ સમજજો,
બે પ્રકારથી આપણે કરી શકીએ. એને કહેવાય ઈષ્ટાપૂર્ત. એને શું કહેવાય? ઈષ્ટ અને અપૂર્ત. ઈષ્ટ એટલે કે યજ્ઞ કરીએ, ચંડી હોમ કરીએ, નવગ્રહ હોમ કરીએ, જાત્રા કરીએ, દેવાલય બંધાવીએ અથવા દેવાલયમાં દાન કરીએ. જો આ વિચાર, દેવતાઓને ઉદ્દેશીને જેટલા પણ કર્મ કરવામાં આવે, દેવતા ઉદ્દેશ્ય દ્રવ્ય ત્યાગ, દેવતાઓને ધ્યાનમાં રાખીને જેટલા પણ દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે, પછી એ ધન હોય, વસ્ત્ર હોય, ધાન્ય હોય, આહુતિ હોય, એ બધાને શું કહેવામાં આવે? ઈષ્ટ કર્મ. પૂર્ત કર્મ. બીજું કર્મ છે કયું છે? પૂર્ત કર્મ. વાપી કૂપ તડાગાદી દેવતાયતનમ ચ આરામશ્ચ અન્ન પ્રદાનશ્ચ આપૂર્ત ઇતિ ઉચ્યતે. શાસ્ત્ર આપણને કહે છે પૂર્ત કર્મ કોને કહેવાય? તો કે 4-5 પ્રકારના પૂર્ત કર્મ છે. વાપી કૂપ તડાગાદી એટલે કે જળની વ્યવસ્થા કરવી. વાપી એટલે કે વાવ, કૂપ એટલે કૂવો, તડાગ એટલે તળાવ. તો કે આ ગામ માટે શું કરીએ આપણે? તળાવ ખોદાવીએ કે કૂવો ખોદાવીએ કે વાવ બનાવીએ. કે પાણી વગર જીવન નથી. સમાજમાં પાણીની વ્યવસ્થા આપણે કરી આપીએ. દેવતાયતનમ ચ, આ દેવતાઓ માટેનું શું કરીએ? દેવાલય બાંધીએ. લોકોને દેવતાઓનો પૂજા પાઠ કરવા માટેની એક વ્યવસ્થા ઊભી કરી આપી, જ્યાં લોકો જઈને શું કરી શકે? પૂજા પાઠ કરી શકે. એને દેવાલય કહેવાય. તો મંદિર બંધાવવું, આપણે એને શું કહેવાય? મંદિર બંધાવવું. આશ્રમમાં જયારે વર્ષો પહેલા 90 ની વાત કરું, કે જયારે આપણે દક્ષિણામૂર્તિ આશ્રમ બન્યો, પછી દક્ષિણામૂર્તિ, આપણે વેદાંતમાં દક્ષિણામૂર્તિ ભગવાનને મુખ્ય છે પૂજા. એટલે સ્વામીજી દક્ષિણામૂર્તિ ભગવાનનું મંદિર બનાવતા. એટલે ત્યાં આશ્રમમાં મંદિર બનતું હતું. એટલે મંદિર બનાવવા માટે આપણે પેલા કોન્ટ્રાક્ટરને પકડવો પડે. કોન્ટ્રાક્ટર બધું અમુક કામ કરી આપે આપણે. પછી કોન્ટ્રાક્ટરે જોયું કે બહુ સરસ આશ્રમ બની રહ્યો છે, કે સ્વામીજી મેં ઘણા વર્ષ પહેલા એક એવી આપણી ભાષામાં બાધા લીધી કહેવાય, કે એવું એક નિર્ણય કર્યો હતો કે આ હું ધંધો શરૂ કરું છું ને મારો ધંધો સરસ ચાલશે તો હું એક મંદિર બનાવીશ. આપણે ત્યાં જેમ અંબા માતાનું મંદિર ટેકરી પર હોય મોટે ભાગે, એવું દક્ષિણમાં તામિલનાડુમાં તમે જાઓ ને તો ટેકરી પર કાર્તિકેયનું મંદિર હોય. આપણે જેમ બાળકૃષ્ણની જેમ પૂજા કરીએ અને બાળકૃષ્ણને કરીએ એમ એ લોકો પેલા બાળ કાર્તિકેયની પૂજા વધારે કરે ત્યાં. અને કાર્તિકેય એટલે કોણ છે? દેવ સેનાપતિ. દેવતાઓની સેનાનો કોણ છે? સેનાપતિ અને શંકર ભગવાનનો પુત્ર. એટલે પેલા ભાઈએ મનમાં એવું ગાંઠ મારી રાખેલી કે મારું બધું કામ સરસ થશે ને તો હું શું કરીશ? એક કાર્તિકેયનું મંદિર બનાવીશ. એને મગજમાં હતું. પછી એટલો આશ્રમમાં આવતો હતો, પછી એને જોયું તો આપણે આશ્રમમાં નજીકમાં એક નાનો બાજુમાં જ આપણી જ જમીનમાં એક નાની ટેકરી. એને જેવી પેલી ટેકરી જોઈને એટલે સ્વામીજી પાસે જઈને કે સ્વામીજી આ ટેકરી પર હું કાર્તિકેય મંદિર બનાવું. સમજ કેમ? એને પેલું નક્કી કરેલું કે મને આવક થશે તો હું શું કરી આપીશ? એક મંદિર બનાવી આપીશ. સરસ મજાનું મંદિર બનાવી આપ્યું. દેવતાયતનમ ચ આરામશ્ચ, ધર્મશાળા. આરામશ્ચ એટલે શું છે? યાત્રાળુને આરામ કરવા માટેની શું કરી આપીએ? આપણે વ્યવસ્થા કરી આપીએ. એને આપણે ધર્મશાળા કહીએ ગુજરાતી. કોઈ પણ શહેરમાં તમે જાઓ ને તમને ગુજરાતી ભવન તો મળી જ જાય. તમને એમ થાય કે આ ખૂણાની જગ્યામાં તો વળી ક્યાં તમને ગુજરાતી સમાજ મળવાનો? ગુજરાતી સમાજ જ મળે એમ નહીં. સવારના પોરમાં ફાફડા ને જલેબી મળે. અને જમવા બેસો ને તો ગુજરાતી રોટલી અને પાપડ ને અથાણું મળે તમને. આરામશ્ચ અન્ન પ્રદાનશ્ચ, અન્ન ક્ષેત્ર. પૂર્ત કર્મ ઇત્યવિધીયતે. આ બધા કેવા છે? પૂર્ત કર્મ. ફક્ત હું કમાણી કરું ને હું જ ખાઉં એમ નહીં. ભગવાન શું કહી રહ્યા છે? આ પ્રકારથી દેવતાઓનું ઋણ આપણે શું કરીએ છીએ? આનૃણ્યમ અકૃત્વ. ઋણ ચૂકવ્યા વિના જો એ ભોગવી રહ્યો છે તો એ કોણ છે? ચોર છે. જો સમજો આ વિચાર. એટલે આપણે 3 પ્રકારના ઋણ છે. ફક્ત દેવતાઓનું ઋણ છે એમ નહીં. શાસ્ત્રમાં 3 પ્રકારના ઋણ દર્શાવ્યા. પહેલું ઋણ કહેવાય પિતૃ ઋણ. પહેલું ઋણ કયું છે? પિતૃ ઋણ. આપણા માતા પિતાએ આપણને શું કર્યું? આપણે મોટા કર્યા. જો આ સમજજો, બહુ સ્પષ્ટ તમને કહું.
રોજ સવારે ઉઠાડવું, રોજ સવારે તૈયાર કરવું, રોજ સવારે તૈયાર કરીને સ્કૂલે મોકલવું, આ વસ્તુ સહેલી નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતે માતા પિતા બનતા નથી ને બાળકને ઉછેરે નહીં ને ત્યાં સુધી એને ખ્યાલ જ નથી આવતો કે મમ્મી પપ્પા કેટલી મહેનત કરી રહ્યા છે. ભલે એ લોકો ભણ્યા નથી વધારે, આ સમજજો, પણ તમને ભણાવ્યા તો ખરા ને. તમને રોજ સવાર સાંજ ખવડાવ્યું કે નહીં? તમે કીધું મમ્મી મારે મગજ ખાવ, મમ્મી બનાવી આપ્યો તમને, જો વિચાર. પણ એ જ મમ્મી ગરડી થઈને એમ કે મારે ગાજરનો હલવો ખાવો છે. હવે આટલી ઉંમરે તારું જતું ને જીભના ચટાકા જવા સમજ, પણ તારા જીભના ચટાકા એને પૂરા કરેલા એનું શું? એ જ બાળકે જયારે માતા પિતાની સેવા કરવાની આવે ત્યારે માતા પિતાને શું કરતો હોય છે? અઘરું જ છે આ વસ્તુ. એટલા માટે શાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ કેમ કહેવું પડ્યું? તું એવો બન, ભવ એટલે બન, તું એવો બન જેને માટે માતા દેવતા સમાન છે, તું એવો બન જેને માટે પિતા દેવતા સમાન છે. પણ એનો અર્થ એવો નથી કે માતા પિતા ગમે તેમ કરે. એ લોકોએ પણ મર્યાદામાં રહેતા શીખવું જ પડે. માતા પિતાએ આપણને મોટા કર્યા, ઉછેર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તો એ માતા પિતા માટે આપણે પણ શું કરવું જોઈએ? આપણું પ્રદાન આપવાનું. જો આ પિતૃ ઋણ એને દેવ ઋણ આપણે જોઈ ગયા, દેવતાઓ કામ કરી રહ્યા છે એટલા માટે આપણું જીવન છે. તો એ દેવતાઓને પણ આપણે પૂજા પાઠ કરીએ. આપણે પેલો મંદિરે જઈએ ને પેલો ઉભા તાળની જેમ જ ઉભો હોય. આ સમજ, તું મંદિરમાં ગયો તો શું કર? શંકર ભગવાન છે, એક મોટો પાણી તો ઓલા ચડાવ, મંદિરનું જ પાણી છે, પણ એ ચડાવવામાં એને શું છે? પગે લાગીએ, એક ફૂલ લઈને જઈએ. રિક્ત પાણી ન પશ્યેત. જો આ વિચાર, ક્યારેય ખાલી હાથે જવાય છે. 3 જગ્યા, રાજાનમ દેવમ ગુરુમ ચ. આ 3 સ્થાન પર ક્યારેય ખાલી હાથે નહીં જવા. આપણે બાપુ આમ હાથ હલાવતા શું કરીએ? આ પછી પેલો બીજો ફૂલ લાવ્યો, લાવો ને મને એક ફૂલ આપો ને. પણ તું શું કરતો? તું ગુરુ પાસે જવાનો ત્યારે હરખે ગયો, પણ પેલો બીજો ફૂલ ચડાવતો ને એની પાસે બધું ફૂલ માગે. જો આ સમજજો, એટલે આને અક્કલનું પ્રદર્શન કહેવાય. આ સમજો, ગુરુ પાસે જઈએ તો શું કરવાનું? કંઈક તો લઈ જઈએ ને. આમ દેવતાઓ પાસે જઈએ તો શું કરીએ? કંઈક લઈને જઈએ. જો એટલા માટે જ આપણે ત્યાં દેવતા દરેક મંદિરની બહાર પેલા સાકર દાણા ને કોપરું ને ફૂલ ને આ બધું કેમ મળે છે? એમ નહીં માનો ને, પેલા લોકો ધંધો કરે છે, એ લોકો તમને અનુકૂળતા કરી આપે છે, કારણ કે તમે તો ઘરે આ વાત હલાવતા જ ફરી ગયેલા, પહોંચી ગયેલા હોય. જા સમજો, એ તમને શું કરી આપે? આપણે માનીએ છીએ કે ધંધો કરે, એ ધંધો નથી કરતા, એ તમે ભૂલી ગયા. તમને અનુકૂળતા કરી આપે કે દેવતાઓને ખાલી હાથે જવાનું નથી, લઈને જા. ગુરુ પાસે જઈએ, દેવતાઓ પાસે જઈએ, રાજા જે આપણું રક્ષા કરી રહ્યો, દેશની રક્ષા કરવા વાળો છે, એને પાસે પણ શું છે? ખાલી હાથે નહીં જઈએ. પૂજ્ય સ્વામીજી બ્રાહ્મણ કુળમાં, જો સમજો, એમાં આખું ગામ જ બ્રાહ્મણ છે. એમના સ્વામીજી જયારે ખાલી 7-8 વર્ષના હતા ત્યારે તેમના પિતાજીનું મૃત્યુ થઈ ગયું. એટલે એમના દાદા હતા. દાદા જે હતા ને, આપણે પેલા પટેલ કહીએ, ગામના શું કહેવાય? પેલા પટેલ, વડીલ ગામના. તો સ્વામીજી કે એક દિવસ હું દાદાની બાજુ બેઠો હતો. ગામમાં એક બીજો ભાઈ હતા, એની પાસે પાકું ઘર પણ નતું. જો સાંભળ, બોલે સ્વામીજી કે મારા દાદા પાસે આવ્યો, તો દાદા એટલે ગામના વડીલ કહેવાય, તો કે ખાલી હાથે તો જવાય નહીં, કંઈક તો લઈ જવાનું. એટલે એની પાસે કંઈક હતું નહીં. એટલે એના પેલે ઝૂંપડી પર એને પેલું કોળું, કોળાનો વેલ ચડાવેલો, એમાં પેલા 2 કોળા લાગેલા. એમાંથી પેલું એક કોળું એ શું કર્યું કે મારા દાદા માટે લઈ આવ્યું. એટલે કોળું લઈ આવીને એને શું કર્યું? દાદાની પાસે મૂક્યું. જો આ સાંભળો, સ્વામીજી કે દાદાએ તરત જ મને એમ કહ્યું કે જા પેલા ભંડારમાંથી એક કોથળો ચોખા લઈ આવ. જો આ સાંભળો, એક ગુણી શું કર? ચોખા લઈ આવ. દાદાજીએ કીધું એટલે લઈ આવ્યા. અને પેલાને શું કર્યું? આખું એક ગુણી ભરીને શું કરી દીધું? પેલા ચોખા આપી દીધા. ચોખા ને ડાંગર શું કરી એને આમ. પેલો હતો ત્યાં સુધી સ્વામીજી કશું બોલ્યા નહીં. એ ગયો ને પછી સ્વામીજી ધીમે રહીને કીધું કે ક્યાં કોળું અને ક્યાં આપણું એક ગુણી ડાંગર, કે એક કોળા માટે આપણે આટલી બધી ડાંગર આપવાની? સ્વામીજી કે મારા દાદાએ મને સમજાવ્યું કે તારી દ્રષ્ટિએ ભલે એ કોળું છે, જા સમજ, તારી દ્રષ્ટિએ શું છે? એ કોળું છે, પણ એની પાસે તો મને ખબર છે કે હું ચાલવા ગયો ત્યારે મેં જોયું હતું કે એના છાપરા પર 2 કોળા લાગેલા, અને એક કોળું એ લઈ આવ્યો. એનો અર્થ શું થયો? એને તો એની પાસે જે અન્ન હતું એમાંથી મને કેટલું આપ્યું? એને 50% આપી દીધું. એને તો મને 50% આપ્યું, મેં ખાલી એક ગુણી જ આપી છે, 50% આપ્યું નથી. જો આ વિચારી જોજો. જો વિચાર, સમજો તમે.
એટલે ભગવાનના ઘરમાં એકડાની પાછળ કેટલા મીંડા છે ને તે નથી લાગતું. તમારી સંપત્તિમાંથી, તમારી આવકમાંથી કેટલા ટકા તમે વાપરો છો ને એ જોવામાં આવે. સુદામા ખાલી પૌવા લઈને ગયા, પણ ભગવાને એને શું આપ્યું? કારણ કે એ પૌવા એની બધી સંપત્તિ હતી. આ સમજો, પૌવા સિવાય એની પાસે બીજું કશું હતું જ નહીં. અને એ ભગવાનને રૂકમિણીએ બધું તો ખાવા જ નથી દીધું. ભગવાને તો ખાલી 3 જ ફાંકા મારે. જ્યાં 3 ફાંકા માર્યા એટલે રૂકમિણીએ શું કર્યું? તો ભગવાન તમારી અર્ધાંગીની છો, મને આપો. કેમ? કે રૂકમિણીને ખબર, રૂકમિણી એટલે સાક્ષાત લક્ષ્મી. આ સમજ, જો બધા પૌવા ભગવાન ખાઈ જાય તો ભગવાને શું કરવું પડે? બધી સંપત્તિ એટલે લક્ષ્મી સહિત બધું શું કરવું પડે? આમ ભગવાન આપણને અહીંયા કહી રહ્યા છે કે તમારી આવકમાંથી, તમારી સંપત્તિમાંથી આ સમાજ માટે, દેવતાઓ માટે, ગુરુ માટે, રાજા એટલે કે દેશ માટે પણ તમારે શું કરવું જોઈએ? વાપરવું જોઈએ. અને હું એટલે વારંવાર તમને કહું કે તમે વર્ષને અંતે જોવા નહીં જતા. ત્યાં વર્ષને અંતે આમ બધું જોઈશું કે આખા વર્ષમાં કેટલી આવક થઈ, પછી એમાંથી જો 5% કાઢવા જાવ તો જીવ કપાઈ જાય, રાત્રે ઊંઘે નહીં આવે. એના કરતા શું કરવાનું? જ્યાં મોકો મળે, જ્યાં પ્રસંગ આવ્યો, જ્યાં ઉત્સવ આવે, શું કરતા રહેવાનું? આપતા જ રહેવાનું. પણ આપતા રહેવાનું, પણ વર્ષને અંતે ગણી લેવાનું કે 5% થયું કે નહીં. હવે જેટલું થયું 1% થયું તો વાંધો નહીં, એ ભગવાન 4% લઈ લે. સમજો, ભગવાન એ સ્પષ્ટપણે કહે છે કે દેવતાઓને, પિતૃઓને, ઋષિ, એને ઋષિ ઋણ કહેવાય. ગુરુને જે આપણે દક્ષિણા આપીએ એને શું કહેવાય? ઋષિ ઋણ કહેવાય. પિતૃ ઋણ છે, દેવ ઋણ છે, અને ત્રીજું કયું છે? ઋષિ ઋણ છે. ઋષિ મુનિઓ આપણા માટે આ બધું મૂકી ગયા. આ સંસ્કૃતિ વારસો આપણી પાસે જે છે કોને કારણે છે? ઋષિ મુનિઓને કારણે. આ સમજો, કોઈ એક વ્યક્તિને કારણે નથી. કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા જેમણે આપણી સંસ્કૃતિ વારસો શું કર્યો? સાચવ્યો છે. એ ઋષિ મુનિઓ જે છે, એ ગુરુજનો છે, એ બધાને માટે પણ શું કરીએ? દાન કરીએ. ભગવાન કે છે આ બધાને આપ્યા વિના જે ભોગવી રહીએ, હા ભૂંગતે સ્તેન એવ સહ, એ કોણ છે? ચોર છે. જો વિચાર, ભોગમાં આપણે વાપરીએ છીએ. જો વિચારી જો, આજે તમે જો લોકોનું જીવન જુઓ ને તો એટલા બધા પ્રકારના ભોગ આપણા જીવનમાં, પણ દાન કરવાનું આવે ત્યારે બધા શું થઈ જાય? આ સમજ. અને એટલે ભગવાન કહે છે કે જો આ પ્રકારથી દાન કર્યા વિના ભોગવી રહ્યો છે, શાના માટે ભોગવી રહ્યો છે? એટલે શંકરાચાર્યજી કોઈ છોડે નહીં. જો આ સમજ, શંકરાચાર્યજી કહે છે સ્વદેહેન્દ્રિયાની એવ તર્પયત. એ કોને તૃપ્ત કરે છે? પોતાના દેહને, પોતાની ઇન્દ્રિયોને શું કરી રહ્યો છે? એ તૃપ્ત કરે છે. એટલે પોતાની તૃપ્તિ જોઈએ છે, પોતાનો ભોગ જોઈએ છે, પોતાની સગવડ જોઈએ છે, પણ અન્યની સગવડ કે અન્યની અગવડનો શું છે એ ક્યારેય વિચાર કરતો જ નથી. સ્તેન એવ સહ તસ્કર એવ, એ તસ્કર છે, ચોર છે. કેમ? દેવાદિસ્વ અપહારી, કે દેવતાઓની જે સંપત્તિ છે એ દેવતાઓની સંપત્તિનું એ શું કરી રહ્યો છે? અપહરણ કરી રહ્યો છે. આમ ભગવાન કહે છે કે ભલે તને એવું દેખાતું હોય કે કોઈ કર્મ કરવાના નથી, પણ તારા જીવનમાં પણ તારે શું છે? આ 3 પ્રકારના કર્મ તો કરવાના જ છે. દેવતાઓનું ઋણ ચૂકવવાનું છે, પિતૃઓનું ઋણ ચૂકવવાનું છે, અને ઋષિઓનું ઋણ ચૂકવવાનું છે. અને આ ઋણ જો ચૂકવવાના હોય, અને અર્જુન તું એમ કહે છે કે હું કર્મ નહીં કરું, તો પછી આ તું ઋણ ચૂકવવાનું કેવી રીતે? જો કર્મ જ નહીં કરીએ તો પછી આ 3 પ્રકારના ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. અને એટલા માટે કર્મ તો શું છે? અવશ્ય કરવાનું છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ